નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક ક્વેશ્ચન જોવાના છીએ. જરા ધ્યાનથી જોજો. AIEEE 2008 ની અંદર આ ક્વેશ્ચન પૂછાયેલો છે. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે, પરંતુ સમજવા જેવું. સમજ્યા ના હોય તો આવા ક્વેશ્ચન પણ ના ગણી શકીએ. તમે જુઓ કે કેટલા સરળ ક્વેશ્ચન પૂછાય છે, પરંતુ સમજવા એને જરૂરી છે. હવે જરા જોજો કે હવાનું માધ્યમ ધરાવતા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ 9 પીકોફેરાડે છે. ક્યારે કે જ્યારે હવા હોય બે પ્લેટ વચ્ચે, જરા અહીંયા જોજો, એક સમાંતર પ્લેટ કેપેસિટર છે અને બે પ્લેટ વચ્ચે જ્યારે હવા હોય એ વખતે કેપેસિટન્સ, જેને આપણે C0 કહીએ છીએ, તો C0 બરાબર એપ્સિલોન નોટ ઇન્ટુ A અપોન D બરાબર આપણને મૂલ્ય આપેલું છે કેટલું? 9 પીકોફેરાડે, એટલે કે 9 ગુણ્યા 10 ની માઈનસ 12 ફેરાડે. બરોબર છે? ઓકે. કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર d છે. કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનું અંતર d છે. બે પ્લેટો વચ્ચેના વિસ્તારમાં, હવે જરા જોજો, બે પ્લેટો વચ્ચેના વિસ્તારમાં જુદા જુદા પ્રકારના બે ડાઇલેક્ટ્રિક પદાર્થોથી ભરવામાં આવે છે. હવે આ જે વચ્ચેનો વિસ્તાર છે એને બે જુદા જુદા ડાઇલેક્ટ્રિક પદાર્થોથી ભરવામાં આવે છે. તેમાંના એક ડાઇલેક્ટ્રિકનો અચળાંક K1 બરાબર 3, એક ડાઇલેક્ટ્રિકનો અચળાંક કેટલો? K1 બરાબર 3 અને જાડાઈ d/3 છે. ઓકે, તો પહેલા આપણે એક ડાઇલેક્ટ્રિક દ્રવ્ય ભરી કાઢીએ આ રીતનું, કે જેનો અચળાંક K1 બરાબર કેટલો? 3 અને એની જે જાડાઈ છે એ જાડાઈ આપણને આપેલી છે d/3. બરોબર છે? ઓકે. અને એ વખતે એનું આટલા વિસ્તારનું જે કેપેસિટન્સ છે કેવો, તો આપણે કહી દઈએ C1. ઓકે. હવે જરા જોઈએ, તથા બીજા ડાઇલેક્ટ્રિકનો અચળાંક જે બાકીના વિસ્તારમાં ભરવામાં આવે છે, આ વિસ્તાર, એનો અચળાંક K2 બરાબર 6, એનો અચળાંક K2 બરાબર કેટલો? 6 અને જાડાઈ કેટલી? 2d/3. જાડાઈ જે છે એ કેટલી છે? 2d/3 જેટલી છે. હવે કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું થશે? આનું કેપેસિટન્સ કેવું હોય તો C2 કહી દઈએ. હવે આ પરિસ્થિતિની અંદર કેપેસિટન્સ કેટલું થાય? બહુ સરસ ક્વેશ્ચન છે. બરોબર. આપણને શું કહ્યું છે? બે પ્લેટ વચ્ચે જ્યારે હવા હતી એ વખતે તો કેપેસિટન્સ આપણને આપેલું છે C0 કેટલું? 9 પીકોફેરાડ. પરંતુ હવે આ બંને પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં બે ડાઇલેક્ટ્રિક પદાર્થો ભરવામાં આવે છે. પહેલો જે ડાઇલેક્ટ્રિક ભર્યો એના K1 બરાબર અચળાંકનું મૂલ્ય કેટલું? 3 અને એની જે જાડાઈ છે એ કેટલી? d/3. બીજો જે ડાઇલેક્ટ્રિક પદાર્થ ભરેલો છે એનો અચળાંક K2 બરાબર કેટલો? 6 અને એની જાડાઈ કેટલી? 2d/3. તો હવે આ કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું થાય? મનમાં પ્રશ્ન થાય કે સાહેબ કઈ રીતે કેલ્ક્યુલેટ કરીશું? સિમ્પલ વસ્તુ છે. આટલા વિસ્તારનું કેપેસિટન્સ C1, આટલાનું શું થાય? C2. તમે એ વસ્તુ જાણો છો કે જ્યારે ડાઇલેક્ટ્રિક દ્રવ્ય ભરવામાં આવે ત્યારે કેપેસિટન્સ, અહીંયા ડાઇલેક્ટ્રિક દ્રવ્ય ભરેલું છે એટલા માટે અહીંયા આગળ જે કેપેસિટન્સ છે એ C1 બરાબર C0 ઇન્ટુ શું થઈ જાય? K1. આનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો? K1. બરોબર છે? તો હવે અહીંયા જરા જોજો કે C1 બરાબર અહીંયા એપ્સિલોન નોટ બરાબર શું લખાય? એપ્સિલોન નોટ ઇન્ટુ A અપન અંતર કેટલું થઈ ગયું એ વખતે? તો અંતર થઈ ગયું છે d/3. તો અહીંયા આગળ અંતર આવશે d/3 ઇન્ટુ શું આવશે? K1. બરોબર ને? C0 બરાબર શું લખીએ? એપ્સિલોન નોટ ઇન્ટુ A અપન અંતર કેટલું થઈ ગયું? તો સાહેબ d/3. તો d/3 ઇન્ટુ શું થયું? K1. ચલો છેદનો છેદ કયો જાય? અંશમાં, એટલે C1 બરાબર 3 ઇન્ટુ K1 ઇન્ટુ એપ્સિલોન નોટ ઇન્ટુ A અપન શું થઈ જાય? d. છેદનો છેદ અંશમાં જતો રહ્યો. તો એપ્સિલોન નોટ ઇન્ટુ A અપન d ઇન્ટુ શું થઈ ગયું? K1. ભાઈ આની જગ્યાએ તો ફરીથી પાછળ શું લખાય? C0. બરોબર છે? તો C1 3 ઇન્ટુ K1 ઇન્ટુ શું થયું? C0. તો C1 બરાબર 3 ઇન્ટુ K1. K1 કેટલા છે? 3 અને C0 બરાબર 9 ગુણ્યા 10 ની માઈનસ 12. બરોબર છે? તો C1 3 કરી 9 ગુણ્યા 9 એટલે કેટલા? 81 ગુણ્યા 10 ની માઈનસ 12. એટલે C1 બરાબર કેવા હોય તો 81 શું થાય? પીકોફેરાડે. કોઈ કન્ફ્યુઝન નહીં? સિમ્પલ. શું કર્યું? ખ્યાલ આવી ગયો? આટલા વિસ્તારનું કેપેસિટન્સ આપણે શોધી કાઢ્યું છે. C1 બરાબર શું થાય? એપ્સિલોન નોટ ઇન્ટુ A અપન અંતર કેટલું છે એનું? d/3.
ઇન્ટુ શું થાય K1 યાદ છે ને ડાઇલેક્ટ્રિક દ્રવ્ય ભરવામાં આવે એ વખતનું સૂત્ર યાદ કરો C' બરાબર C0 ઇન્ટુ K એના ઉપરથી જ છે પછી તો જસ્ટ છેદનો છેદ અંશમાં લઈએ એપ્સિલોન નોટ ઇન્ટુ A અપન D ઇન્ટુ શું થયું K1 આની જગ્યાએ પાછું શું લગાય C0 જે કિંમત આપેલી છે બરોબર તો એની કિંમત એપ્લાય કરી K1 ની અને 3 તો જવાબ થઈ ગયો 81 પીકોફેરાડ ઓકે હવે એ રીતે તમે C2 શોધી શકો બિલકુલ તો C2 બરાબર શું થઈ જાય એપ્સિલોન નોટ ઇન્ટુ A અપન ચલો એનું અંતર કેટલું છે તો 2D અપન 3 ઇન્ટુ શું આવશે K2 બરોબર છે ને આ સૂત્ર ઉપરથી તો અહીંયા આગળ શું થાય જરા જુઓ કે C2 અહીંયા આગળ કંઈક એવું થશે કે છેદનો છેદ અંશમાં એટલે 3 ઇન્ટુ એપ્સિલોન નોટ ઇન્ટુ A અપન શું થાય 2D ઇન્ટુ શું આવશે K2 ચલો આ એપ્સિલોન નોટ ઇન્ટુ A અપન D ની જગ્યાએ તો કેટલા લખવાના C0 તો C2 3 ઇન્ટુ ઓકે ગુણાકારમાં દર્શાવીએ C0 એપ્સિલોન નોટ ઇન્ટુ A અપન D ની જગ્યાએ ઇન્ટુ શું આવશે K2 અપન કેટલા 2 બરોબર ને તો C2 3 ઇન્ટુ ચલો C0 બરાબર કેટલા લખીશું તો 9 ગુણ્યા 10 ની માઈનસ 12 ઘાત K2 બરાબર 6 અપન કેટલા 2 ઓકે તો અહીંયા આગળ 2 તરી કેટલા થઈ જાય 6 3 તરી 9 ગુણ્યા 9 ફરીથી કેટલા આવ્યા 81 ગુણ્યા 10 ની માઈનસ 12 ઘાત એટલે અહીંયા પણ આપણે કહેવા હોય તો 81 શું થઈ જાય પીકોફેરાડે C2 પણ થઈ જાય હવે આ C1 અને C2 કયા જોડાણમાં કહેવાય કેપેસિટરનું કેવું જોડાણ યાદ કરો મેં આ વસ્તુ સમજાવી હતી આ પહેલું કેપેસિટર આ બીજું કેપેસિટર આવી જ રચના થઈ કહેવાય બરોબર છે આ બંને નજીક નજીક છે તો એ વખતે શ્રેણી જોડાણ થયું કહેવાય તો અહીંયા આગળ આપણે એવું લખી શકીએ કે અહીં શ્રેણી જોડાણ કઈ જોડાણ શ્રેણી જોડાણ હોવાથી સમતુલ્ય કેપેસિટન્સ 1/C' બરાબર 1/C1 પ્લસ શું થાય 1/C2 તો 1/C' 1/C1 કેટલા 81 પીકોફેરાડ 10 ની માઈનસ 12 ઘાત નથી લખવી આપણે પીકોફેરાડમાં જવાબ લાવીશું તો 1 આપણે કેટલા 81 તો 1/C' 81 લસા 1 + 1 કેટલા 2 તો ઉલટાઈ દઈએ તો C' બરાબર 81 ભાગ્યા 2 તો C' બરાબર કેટલા 40.5 પીકોફેરાડે આટલો આન્સર હશે ચેક કરીએ આપણે હા 40 પીકોફેરાડે પર આ એક ઈઝી ક્વેશ્ચન થઈ ગયો AI ટ્રિપલ ની અંદર પૂછાયો હતો બરોબર છે કેટલો ઈઝી ક્વેશ્ચન છે ફટાફટ આને નોટ કરો ઓકે હવે એક બીજો દાખલો છે જરા જોજો JEE 2014 માં પૂછાયો હતો બે ગોળાકાર તકતીઓને 5 મિલીમીટર અંતરે રાખી તેમની વચ્ચે 2.2 ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો અવાહક મૂકી એક સમાંતર પ્લેટ કેપેસિટર બનાવવામાં આવે છે બહુ સિમ્પલ ક્વેશ્ચન કે ભાઈ આ રીતની બે ગોળાકાર તકતીઓ આપણે ગોઠવવાની છે એ બંને વચ્ચેનું જે અંતર છે એ કેટલું 5 મિલીમીટર રાખી એમની વચ્ચે 2.2 ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો અવાહક મૂકી દેવાનો છે કેટલો અચળાંક ધરાવતો 2.2 અચળાંક ધરાવતો એક અવાહક મૂકી એક સમાંતર પ્લેટ કેપેસિટર બનાવવામાં આવે છે જ્યારે અવાહકનું વિદ્યુત ક્ષેત્ર E બરાબર 3 ગુણ્યા 10 ની 4 ઘાત વોલ્ટ પ્રતિ મીટર હોય ત્યારે ધન પ્લેટની વિદ્યુતભાર ઘનતા લગભગ ખાલી જગ્યા હશે ઈઝીલી મળી જાય ભાઈ આપણે તમને એવું શીખવાડેલું છે કે જ્યારે સમાંતર પ્લેટ કેપેસિટરની વચ્ચે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકવામાં આવે ત્યારે વિદ્યુત ક્ષેત્ર E બરાબર શું થાય E0 ના કેમાં ભાગનું બરોબર ને ભાઈ તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર E0 બરાબર શું લખાય સિગ્મા અપન એપ્સિલોન નોટ ઇન્ટુ શું લખાશે k તો આપણે કેવું હોય કે વિદ્યુતભાર ઘનતા સિગ્મા શોધવાની છે તો સિગ્મા બરાબર શું થઈ જશે E ઇન્ટુ એપ્સિલોન નોટ ઇન્ટુ શું થઈ જાય k દરેક વસ્તુ તમને આપેલી છે વિદ્યુત ક્ષેત્ર કેટલું 3 ગુણ્યા 10 ની 4 ઘાત એપ્સિલોન નોટ 8.85 ગુણ્યા 10 ની માઈનસ 12 ઘાત અને ડાઇલેક્ટ્રિક અચળાંક કિલો 2.2 પૃષ્ઠ ઘનતા તમને મળી જશે કેટલી આવે છે સાદુરૂપ આપો સાદુરૂપ આપજો એટલે પૃષ્ઠ ઘનતા મળી જશે લગભગ 6 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત આવે છે 10 ની માઈનસ 7 ઘાત વોલ્ટ પ્રતિ કુલમ પ્રતિ મીટર સ્ક્વેર
આટલો જ છે જવાબ. પૃષ્ઠ ઘનતા આ જે છે એને શું કહેવાય? વિદ્યુત ભારની અથવા તો વિદ્યુત ભાર ઘનતા અથવા વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા. ક્લિયર? ઈઝી ક્વેશ્ચન, એકદમ સરળતાથી સોલ્વ થઈ જાય. ઓકે, એક બીજો ક્વેશ્ચન જોઈ લઈએ આની સાથે. આમાં તો જસ્ટ ખાલી આ સૂત્ર એપ્લાય કરો, જવાબ મળી જાય. એક બીજો દાખલો આ પૂછાયો હતો નીટ 2013 ની અંદર. ક્વેશ્ચન એવું કહે છે, એક સમાન વિદ્યુત ક્ષેત્રમાં A, B અને C ત્રણ બિંદુઓ છે. વિદ્યુત સ્થિતિમાન ખાલી જગ્યા હશે. કેવું હશે? આ રીતનું એક સમાન વિદ્યુત ક્ષેત્ર છે, બરોબર છે, અને એની અંદર ત્રણ બિંદુઓ છે. એક છે A, એક છે B અને એક છે C. તો આની અંદર ક્વેશ્ચન એ છે કે A, B અને C ત્રણ બિંદુઓ છે અને ત્રણેય બિંદુઓ પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? નીટ 2013 ની અંદર પૂછાયો હતો. નીટ 2013, બરોબર. A, B અને C બિંદુ પાસે સ્થિતિમાન તમારે શોધવાનું છે. ઓકે, તો અહીંયા આગળ એક જ વસ્તુ તમારે યાદ રાખવી પડે કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર ઘટતા સ્થિતિમાન તરફ હોય છે. વિદ્યુત ક્ષેત્ર જે હોય એ કયા સ્થિતિમાન તરફ હોય? ઘટતા સ્થિતિમાન તરફ. વિદ્યુત ક્ષેત્ર આમ છે એટલે કે સ્થિતિમાન જેમ જેમ તમે આમ જતા જશો તેમ તેમ સ્થિતિમાન શું થાય? ઘટતું જાય. તો સૌથી ઓછું કોનું હોય? A બિંદુ પાસે, એના પછી કયા બિંદુ પાસે? C બિંદુ પાસે, અને એના પછી સૌથી વધુ કયો આગળ હશે? B બિંદુ પાસે. બરોબર છે? યાદ રાખજો કે વિદ્યુત ક્ષેત્ર ઘટતા સ્થિતિમાન તરફ જ હોય. આટલી વસ્તુ યાદ હોય, કારણ કે તમને ખ્યાલ છે વિદ્યુત ક્ષેત્ર ધનથી કઈ તરફ હોય? ઋણ તરફ. આ રીતે વિદ્યુત ક્ષેત્ર હંમેશા ઘટતા સ્થિતિમાન તરફ જ હોય. તો સૌથી વધુ પોટેન્શિયલ કેવું હોય? તો એ કયા બિંદુ પાસે હોય? B બિંદુ પાસે. એના કરતા થોડું ઓછું કયા બિંદુ પાસે હશે? C બિંદુ પાસે. અને સૌથી ઓછું કયા બિંદુ પાસે હશે? A બિંદુ પાસે. તો આ જે છે આપણો આન્સર રહેશે. બરોબર છે? ખ્યાલ આવી ગયો? ની અંદર આવા ક્વેશ્ચન પણ પૂછાય છે જેની અંદર કોઈ કેલ્ક્યુલેશન હોતી જ નથી. બરોબર? તમે આને નોટ કરજો, સરળતાથી તમે આ કેલ્ક્યુલેશન કરી શકશો. બરોબર છે? ઓકે, ઓકે, હવે જોજો કે 20 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર ત્રિજ્યાની બે ધાતુની કવચોને વાહક તાર વડે જોડતો સામાન્ય સ્થિતિમાન કેટલું થાય? દરેક કવચ પર 150 માઇક્રોકુલમ ધન વિદ્યુતભાર છે. બે ધાતુની કવચો છે. સમજી લો કે આપણે બે કવચો વિચારી લઈએ. આ સમજી લો કે પહેલી કવચ અને આ બીજી કવચ. બરોબર છે? બંનેની જે ત્રિજ્યા છે એ અલગ અલગ છે. આની ત્રિજ્યા આપણે કહી દઈએ કે R1 ને R1 બરાબર કેટલી છે? 10 સેન્ટીમીટર. અને આની જે ત્રિજ્યા છે એ આપણે કહી દઈએ R2 બરાબર કેટલા છે? સોરી, આ 10 સેન્ટીમીટર, આ કેટલા છે? 20 સેન્ટીમીટર. R1 બરાબર કેટલા? 20 સેન્ટીમીટર. બરોબર ને? ઓકે, તો 20 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર ત્રિજ્યાની બે ધાતુની કવચોને વાહક તાર વડે જોડતો આ બંને કવચોને વાહક તાર વડે જોડી કાઢવાની. વાહક તાર વડે જોડતો સામાન્ય સ્થિતિમાન કેટલું થાય? દરેક કવચ પર વિદ્યુતભાર કેટલો છે? 150 માઇક્રોકુલમ. Q1 બરાબર પણ 150 માઇક્રોકુલમ અને Q2 બરાબર પણ કેટલો? 150 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર છે. હવે એનો કહેલું શું છે? આવો એક દાખલો આપણે ગણ્યો હતો, પરંતુ એની અંદર વિદ્યુતભાર શોધવાનો હતો, અહીંયા સ્થિતિમાન શોધવાનું છે. તો 20 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર ત્રિજ્યાની બે ધાતુની કવચોને વાહક તાર વડે જોડતો સ્થિતિમાન તો કેવું થઈ જાય? સમાન થઈ જાય. આ વસ્તુ મેં સમજાયેલી છે. દરેક કવચ પર 150 માઇક્રોકુલમ ધન વિદ્યુતભાર છે. એ સામાન્ય સ્થિતિમાન કેટલું થયું હશે એ આપણે શોધવાનું છે. તો બંને ગોળા પર આપણે પહેલા એ લખી કાઢીએ કે બંને ગોળા પરનું સ્થિતિમાન કેવું થશે? સમાન થશે. આ વસ્તુ પહેલા એક દાખલાની અંદર જોઈ ચૂક્યા છીએ
કે સામાન્ય સ્થિતિમાં V બરાબર પહેલા ગોળા પરનું કહેવું હતું કે Q1 अपन શું લગાય R1 ઇઝ ઇક્વલ ટુ બીજા ગોળા પરનું કહેવું હતું કે Q2 अपन શું લગાય R2 બંને ની અંદર કોમન k છે એટલે એ કેન્સલ થઈ જાય બરોબર જે વધે એ આપણે દર્શાવીએ Q1 अपन લખવું તો શું લખાય Q2 યાદ છે ને આ વસ્તુ સમાન ભૌતિક રાશિ એક તરફ તો Q1 अपन Q2 ઇઝ ઇક્વલ ટુ R1 अपन શું આવ્યા R2 ઓકે હવે સાહેબ આટલી તો ખબર પડી હવે અહીંયા આગળ સાહેબ Q1 શોધીએ કે Q2 શોધીએ બેમાંથી ગમે તે શોધો કારણ કે બંને ગોળા પરનું સ્થિતિમાન સમાન થવાનું છે અને આપણે કોઈ પણ એક ગોળા પરનું સ્થિતિમાન શોધવાનું છે ઓકે મેં તમને સમજાવ્યું Q1 શોધવો હોય તો છેદનો યોગ કરવાનો અને Q2 શોધવો હોય તો Q1 નો યોગ કરવાનો યાદ છે આપણે અહીંયા Q2 શોધીએ તો આપણે અંશનો યોગ કરવો પડશે જો અંશનો યોગ કરીએ તો Q1 Q2 अपन શું આવશે Q2 અંશનો યોગ થઈ ગયો ઇઝ ઇક્વલ ટુ R1 R2 अपन શું આવશે R2 ક્લિયર ઓકે ચલો હવે Q2 ને કરતા બનાવો તો Q2 ઇઝ ઇક્વલ ટુ Q1 Q2 ઇન્ટુ શું થઈ જાય R2 अपन છેદમાં R1 શું આવશે R2 બરોબર ને Q2 ને જસ્ટ ખાલી કરતા બનાવવાનો ઓકે તો Q2 ઇઝ ઇક્વલ ટુ ચલો Q1 Q2 150 150 આપણે માઇક્રો કુલમ માં જવાબ લાવીશું તો 150 કેટલા થશે 150 ઇન્ટુ R2 બરાબર કેટલા છે 10 સેન્ટીમીટર જેને મીટરમાં કન્વર્ટ કરી લખીએ તો 10 ની માઈનસ 10 ગુણ્યા 10 ની માઈનસ 2 મીટર થઈ જશે अपन છેદમાં R1 R2 કદાચ સેન્ટીમીટરમાં રાખીએ તો એ વાંધો નહીં કારણ કે ઉપર નીચે દૂર જ થઈ જવાના છે એનો કોઈ પ્રોબ્લેમ છે નહીં એટલે 10 સેન્ટીમીટર જ રાખો R1 R2 R1 કેટલા 20 સેન્ટીમીટર R2 કેટલા 10 સેન્ટીમીટર એટલે 20 10 હવે પડી મીટરમાં હોત તો દૂર જ થઈ જાય તો Q2 બરાબર ચલો 150 150 એટલે 300 ગુણ્યા 10 अपन કેટલા આવશે 30 બરોબર છે આ ગયા એના પછી આ કેટલા આવશે 100 તો Q2 બરાબર 100 માઇક્રો કુલમ થશે એટલે કે 100 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત શું થઈ જાય કુલમ થઈ જાય કોના પરનો વિદ્યુતભાર Q2 પરનો સેમ આ રીતે Q1 પણ શોધી શકાય એ તમે જાતે ટ્રાય કરજો ઓકે Q1 શોધવું હોય તો કોનો યોગ કરવાનો છેદનો બરોબર ને હવે ચલો Q2 મળી ગયા હવે આપણે બંને ગોળા પરનું સ્થિતિમાન તો સમાન છે તો આપણે આ સૂત્ર યુઝ કરીશું જો Q1 શોધ્યા હોય તો આ સૂત્ર યુઝ કરવાનું Q2 શોધ્યા છે એટલે આ સૂત્ર તો આપણે લખીએ કે સમાન સ્થિતિમાન અથવા એમ લખીએ કે બંને ગોળા પરનું સ્થિતિમાન જો આપણે કહેવું હોય તો V બરાબર KQ2 अपन શું આવશે R2 બરોબર ને KQ2 अपन શું આવશે R2 ઓકે હવે જરા જુઓ કે V બરાબર K બરાબર 9 ગુણ્યા 10 ની 9 ઘાત Q2 બરાબર 100 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત अपन છેદમાં R2 બરાબર 10 સેન્ટીમીટર મીટરમાં કન્વર્ટ કરજો તો 10 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત ઓકે ચલો ગયા V બરાબર 9 ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે બી 9 ને 1 10 છે ને એટલે 9 ની 1 10 ઘાત 10 માઈનસ 6 એટલે 10 ની 4 ઘાત 10 ની 4 ઘાત અને આ પાસે અંશમાં આવશે એટલે 10 ની કેટલી ઘાત થશે 6 ઘાત એટલા શું આવશે વોટ જવાબ ચેક કરજો બરોબર છે આટલો જવાબ ચેક કરીએ આપણે 9 ગુણ્યા 10 ની 6 ઘાત વોટ બરોબર છે જવાબ ઓકે આ રીતે તમે આ ક્વેશ્ચન સોલ્વ કરી શકો એવું જરૂરી નથી કે તમે Q2 શોધો Q1 પણ શોધી શકો આવો એક દાખલો આપણે ગણેલો છે પરંતુ એની અંદર વિદ્યુતભાર શોધવાનો હતો આ મેથડથી હતો બરોબર પરંતુ અહીંયા સ્થિતિમાન શોધવાનું છે જે બંને ગોળા પરનું સમાન હશે તો આ રીતે તમે આ ક્વેશ્ચનનો જવાબ લાવી શકો છો ક્લિયર છે આ વસ્તુ નેક્સ્ટ ટાઈમ આપણે એક નવા વિડિયો સાથે હાજર થઈશું એ નવો વિડિયો હશે હવે ચેપ્ટર 3 અહીંયા આપણે આ ચેપ્ટર પૂરું કરીએ છીએ આપણે આ ચેપ્ટરને વ્યવસ્થિત સમજી ચૂક્યા છીએ હવે આપણે કરંટ ઇલેક્ટ્રિસિટીની અંદર જવાના છીએ પ્રવાહ વિદ્યુત બરોબર છે એ ચેપ્ટર આપણે નેક્સ્ટ લેક્ચરથી સ્ટાર્ટ કરી દઈશું ત્યાં સુધી જય ભારત જય હિન્દ